વડોદરામાં મૃતક તપન પરમારની પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી। નિવાસસ્થાનેથી લઈને વિસ્તારથી ખાસવાડી સ્મશાન સુધી યોજાયેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। ભાજપના નેતાઓએ પણ અંતિમ યાત્રામાં હાજરી આપી। દીકરાની હત્યાથી પરિવારમાં ભારે આક્રંદ વ્યાપ્યો છે। ચોથા આંસુ સાથે માતા પિતાએ મૃત દીકરાને અંતિમ વિદાય આપી છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપનની હત્યા કરવામાં આવી હતી। બાબરખાન પઠાણ નામના આરોપીએ છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી। પોલીસે આરોપી બાબરખાનની ધરપકડ કરી છે। સેવા કરતો તો મારો છોકરો પણ મારી જેમ સેવા લોકોની કરાવે। મને કે પપ્પા આવું થયું છે। મેં કીધું બેટા આ વાગેલું છે, પોલીસ કેસ કહેવાયા ના જવાય બેટા આપણે કે ના। મારા મોહલ્લાના છોકરાઓ મારી પાસે મારા કામમાં પણ દોડે છે, એટલે મોહલ્લાના છોકરા માટે હું પણ દોડીશ કે તો મારા છોકરો સેવા કરો। મેં તું જા બેટા, હું પણ તારી પાછળ આવું છું। હું ત્યાં ગયો, આ લોકોને દાખલ કર્યા, સારવાર કરાવી। બેટા કઈ કામ હોય તો મને ફોન કરજે। હું ત્યાંથી ઘરે આવ્યો, ઘરે આવ્યો મને ચાલે મને પાછું કોઈ મેસેજ કર્યો મારી આવા લોકોને છોડશો નહીં બાપા, કોઈને છોડશો નહીં બાપા। મારો છોકરો પાછો નથી આવવાનો। કોઈ ફરી આગળ તો કોઈ આવું કામ ના કરે। જીવરાજભાઈ મારો છોકરો પાછો નહીં આવે। મારા છોકરાએ કઈ ગુનો કર્યો હોય તો મારે તો બરોબર છે। હું જાતે મારા છોકરાને મારું કે બેટા તે ગુનો કર્યો છે તને માર ખાવો પડે, પણ મારા છોકરાએ કોઈ ગુનો કર્યો નહીં। અને જો આવા કોર્પોરેટરના છોકરાને એવું થતું હોય તો આમ આદમીનું છું।